આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા। જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું હોલિકા દહનના દિવસે જીવનમાં નકારાત્મકતા, રોગ, કષ્ટ દૂર કરવા રાશિ પ્રમાણે હોળીમાં કઈ સામગ્રીની આહુતિ આપવાથી શુભતા અને લાભ પ્રદાન થશે। જ્યોતિષ શાસ્ત્રમાં કહેલું છે કે હોળીના દિવસે રાશિ મુજબ હોલિકા દહનમાં આહુતિ આપવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે। તો જોઈએ કઈ રાશિના જાતકે હોળીના દિવસે કઈ સામગ્રીની આહુતિ આપવી। પ્રથમ આવે છે મેષ રાશિ। જ્યોતિષ શાસ્ત્રના કહેવા મુજબ મેષ રાશિના જાતકોને હોળી દહન સમયે ગોળની આહુતિ આપવી જોઈએ। આ દિવસે હોલિકાની અગ્નિમાં ગોળની આહુતિ આપવાથી સમસ્ત કષ્ટોમાંથી મુક્તિ મળશે, તેમજ આખું વર્ષ મંગલકારી સાબિત થશે। ત્યાર પછી આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોએ હોલિકા દહનમાં ખાંડની આહુતિ આપવી જોઈએ। હોલિકા દહનમાં ખાંડની આહુતિ આપવાથી અત્યંત શુભ સાબિત થશે। જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત તમામ કષ્ટોનો નાશ થશે। ત્યાર પછી આવે છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ। કપૂરની આહુતિ આપવાથી દરેક સંકટોનો નાશ થશે। ત્યાર પછી આવે છે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં લોબાનની આહુતિ આપવી મંગલકારી સાબિત થશે। ત્યાર પછી આવે છે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ। ગોળની આહુતિ તેમના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। ત્યાર પછી આવે છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ। કપૂરની આહુતિ આપવાથી સમસ્ત કષ્ટોમાંથી મુક્તિ મળશે। ત્યાર પછી આવે છે તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ અગ્નિમાં કપૂર અને ચંદનની લાકડીની આહુતિ આપવી, જે એમના માટે ખૂબ જ લાભદાયક રહેશે। તેમના ભાગ્યના દ્વાર ખુલી જશે। ત્યાર પછી આવે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ। હોળિકા દહનના દિવસે હોળીની અગ્નિમાં ગોળની આહુતિ આપવાથી તેને ઈચ્છિત વરદાન મળશે। સ્વાસ્થ્ય સંબંધિત તમામ રોગ કષ્ટ દૂર થશે। ત્યાર પછી આવે છે ધન રાશિ। ધન રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં જવની આહુતિ આપવી। જવની આહુતિ આપવાથી લક્ષ્મીની કૃપા તેમના પર કાયમ રહેશે। ત્યાર પછી આવે છે મકર રાશિ। મકર રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડાની આહુતિ આપવી જોઈએ, જે તેમના માટે ખૂબ જ શુભ ફળદાયક સાબિત થશે। ત્યાર પછી આવે છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકોએ હોલિકા દહનમાં તલની આહુતિ આપવી। તલની આહુતિ આપવાથી તેમની આયુષ્ય લાંબી થશે। ત્યાર પછી આવે છે મીન રાશિ। મીન રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં જવ અને ચણાની આહુતિ આપવી જોઈએ, જે તેમના માટે ઘણું જ શુભ અને લાભદાયક રહેશે। તો મિત્રો, આ રીતે રાશિ મુજબની સામગ્રીની હોલિકા દહનમાં આહુતિ આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। ઘરમાં સુખ શાંતિ સાથે ધન ધાન્યની પણ કમી નથી રહેતી। તો ખૂબ જ લાભદાયી આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે, તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।